સટોરી ઉદાસીથી ઉદ્ધાર સુધીની કથા. લેખક છે ડૉક્ટર નિમિત ઓઝા. સુયશના ગયા પછી એ ઓરડો અચાનક ભયંકર અને ભયાનક લાગવા માંડ્યો. હજુ તો માંડ સવારના 6:30 થયેલા. થોડી હિંમત કરીને હોટેલની બારીમાંથી અજવાળું ધીમે ધીમે અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલું, પણ ગઈ રાતે બંધ થયેલા પડદાને લીધે થોડો ખચકાટ અનુભવતું હતું. આવા જ કેટલાક પડદા સ્વીકૃતિના મન પર પડેલા હતા, જે બહારના અજવાળાને અંદર આવતું અટકાવી રહ્યા હતા. જેટલું અંધારું એ ઓરડામાં હતું એનાથી અનેક ગણું વધારે સ્વીકૃતિના મનમાં ઘેરાયેલું હતું. ગઈ રાતે કોઈના સહવાસથી જો રૂમ સુગંધીદાર અને સભર લાગતો હતો, એ જ ઓરડો હવે સ્વીકૃતિને ઉજ્જડ અને ડરાવણો લાગવા માંડ્યો. એ રૂમમાં એક ક્ષણ પણ એકલી વિતાવી શકે એવી અવસ્થામાં નહોતી. સ્વીકૃતિ દેખાવમાં સાધારણ હતી. સમાજ અને બજારે નક્કી કરેલી સુંદરતાની વ્યાખ્યામાં તે કોઈ રીતે ગોઠવાઈ શકે તેમ નહોતી. મેદસ્વી કે ઓવરવેટ કહી શકાય એટલી હદ સુધી તંદુરસ્ત હતી. પરફેક્ટ ફિગર કે આકર્ષક દેહાકૃતિ ન ધરાવતી હોવા છતાં પોતાની સાથે સમય વિતાવવા માટે તે સુયશને મનાવી શકેલી. પણ અફસોસ, પરસ્પર લાભ સાથે શરૂ થયેલી કેટલીક મિત્રતા જાતીય આવેગોના શમ્યા પછી ફિક્કી, બેસ્વાદ અને સાધારણ બની જાય છે. એક સુમાળા સહવાસથી શરૂ થયેલી કેટલીક મુલાકાત બહુ ગંદી અને ઘૃણાસ્પદ લાગણીમાં પરિણમતી હોય છે. રડમસ ચહેરા સાથે સ્વીકૃતિએ હોટલમાંથી ચેકઆઉટ કર્યું ત્યારે એક રૂંધાયેલું રુદન અને દબાયેલી ચીસ ઓલરેડી તેની અંદર ચેક ઇન કરી ચૂક્યા હતા. તે પોતાના એક્ટિવા પાસે પહોંચી. શું કરવું, ક્યાં જવું તેને સમજાતું નહોતું. એક નવા નક્કો દિવસના ઉગવા બદલ તેને અફસોસ થઈ રહ્યો હતો. એક્ટિવા પાસે ઊભા તેણે પોતાનો ફોન અનલોક કર્યો. વોટ્સએપના મેસેજીસ જોયા, પછી ઇન્સ્ટાગ્રામ ખોલ્યું. ગઈ સાંજે મૂકેલી પોસ્ટ પર કેટલી કમેન્ટ્સ અને લાઇક્સ આવેલી એના પર નજર ફેરવી. પછી ઇન્સ્ટાગ્રામના મેસેજીસ ચેક કર્યા. પછી પોતાની સ્ટોરી પર કોણે લવ રિએક્ટ કરેલું એ પણ જોઈ લીધું. થોડી જ ક્ષણો પછી તેનો અજંપો એને ફેસબુક પર લઈ ગયો, પછી ટ્વિટર પર, પછી તેણે ઈમેલ્સ ચેક કર્યા, પછી ફરી એકવાર વોટ્સએપના મેસેજીસ જોયા. એક અજ્ઞાત અજંપો એને હંફાવી રહ્યો હતો. સ્વીકૃતિ કશાકની શોધમાં હતી. અલગ અલગ એપ્સ પર જઈને સવારમાં એ શું શોધી રહી હતી? કદાચ પ્રેમ, રેકગ્નિશન, પ્રશંસા. આભાસી વિશ્વમાં વાસ્તવિક લાગણીઓ શોધનારા બહુ જલ્દી નિરાશ થઈ જતા હોય છે. થોડી ક્ષણોના સ્ક્રોલિંગ પછી સ્વીકૃતિ પણ નિરાશ થઈ ગઈ. જીન્સના પોકેટમાં ફોન મૂકીને તેણે એક્ટિવા મારી મૂક્યું. સ્વીકૃતિએ ધ્રુવીના ઘરની ડોરબેલ વગાડી. હાથમાં ચાનો કપ લઈને સૌમ્ય ચહેરા સાથે ધ્રુવીના પપ્પાએ બહારનું ગાડ્યું. અરે કૃતિ બેટા, તું આટલી સવારમાં બધું ઓકે છે ને? મેહુલના અવાજમાં એક હૂંફ, નિસ્બત અને પોતિકાપણું હતું. ઓફકોર્સ અંકલ, બધું ઓકે છે, પરાણે સ્મિત કરીને સ્વીકૃતિએ કહ્યું. મનની અંદર ઉદાસીનો નગ્ન નાચ ચાલુ હોય ત્યારે ચહેરા પર પહેરેલા કૃત્રિમ સ્મિતનો પણ બાર લાગતો હોય છે. અંદર આવને બેટા, મેહુલે કહ્યું. ખચકાતા પગલે સ્વીકૃતિ ઘરની અંદર પ્રવેશી. ધ્રુવી તો હજુ સૂતી છે. ચા પીશો મારી સાથે? મેહુલે પૂછ્યું. પછી રસોડા તરફ નજર કરીને ઊંચા અવાજે કહ્યું, માલતી, એક કપ ચા લેતી આવને, કૃતિ આવી છે. ધ્રુવીના મમ્મી તાત્કાલિક રસોડામાંથી બહાર આવ્યા. આવ બેટા, ઘરે બધા મજામાં? હા આંટી, ધીમા અવાજે સ્વીકૃતિએ કહ્યું. બેસ બેટા, ચા લેતી આવું, કહીને માલતી અંદર ચાલી ગઈ. એક અણગમતી સવારનો ભાર લઈને સ્વીકૃતિ લિવિંગ રૂમના સોફા પર બેસી ગઈ. જીવનનો એ સૌથી ક્રૂર અને કષ્ટદાયક તબક્કો હોય છે જ્યારે માનસિક તકલીફોની રજૂઆત કરવા કોઈએ પોતાના ઘરને બદલે એક મિત્રના ઘરે જવું પડે. એક અજંપાભરી શાંતિ અને વિચિત્ર મૌન સ્વીકૃતિનો જીવ લઈ રહ્યું હતું. તેને સમજાતું નહોતું કે અંકલ સાથે શું વાત કરવી. સવારમાં શું કામ આવી ગઈ છું?